મારું નામ પૂજન શાહ છે. હું સીમા શાહનો છોકરો છું, જે ગુંજ મૂવીમાં એક્ટ્રેસ છે. હું એમનો સન છું. તો મૂવીના વારામાં મૂવી બહુ જ સરસ છે. એક મેસેજ આપવા માંગે છે. બધા જ જે સિનિયર સિટીઝન્સ છે એમને એક મેસેજ આપે છે કે પ્રેમ કરવાની કે એમની કોઈ ઉંમર હોતી નથી અને એમને સહારો જોઈએ છે, એમને સપોર્ટ બી જોઈએ છે, ફેમિલીથી સપોર્ટ જોઈએ છે, એમના ફ્રેન્ડ્સથી સપોર્ટ જોઈએ છે. તો એક મેઇન મેસેજ આપે છે. તો બહુ જ સરસ મૂવી છે અને તમને બી હું સજેસ્ટ કરીશ કે આ મૂવી જોવા જજો. મીરવા દિલીપા પરીખ છે અને આઈ એમ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ. તો આ ફિલ્મમાં મેં જે હીરો છે એમની પોટ્રી તરીકે મેં એક્ટ કર્યું હતું અને બેઝિકલી એ લોકોએ મને બહુ સપોર્ટ કર્યો અને એ લોકો જોડે કામ કરવાની મને બહુ જ મજા આવી. બહુ ફની હતા બધા. એન્ડ આ ફિલ્મ એક સિનિયર સિટીઝન ઉપર છે. એમને ફેમિલીનો લવ અને બધાથી લવ મળવો જોઈએ, એમને એકલા ના રાખવા જોઈએ એન્ડ રિટાયરમેન્ટ પછી એમનો થોડું ચીડતો સ્વભાવ થઈ જાય, આપણે એમને સપોર્ટ કરવો જોઈએ. થેન્ક યુ. આગળ મેં 2 મૂવીમાં કામ કર્યું છે, પટકથા અને હરિઓમ હરીમાં. રિસર્ચ પ્લાનિંગ તો ડોક્યુમેન્ટરી પર છે. બહુ સરસ લાગ્યું, બધા જોડે બહુ મજા આવી અને જગદીશ સર બી બહુ મસ્ત હતા. મારું નામ નજીર મંસૂરી છે. હું એન્કર અને ગુજરાતી ફિલ્મ અભિનેતા છું. અત્યારે એક સરસ મજાની ગુજરાતી મૂવીનું પ્રીમિયર છે, તો હું ગાંધીનગર 21 સેક્ટરમાં આવ્યો છું. આ એક સરસ મજાની ફિલ્મ છે ગુંજ, જે વગર ગાંઠે ઉકેલી ગઈ, જેમના ડિરેક્ટર જગદીશ સોની અને પ્રોડ્યુસર પરાગ પંડ્યા સર, જે એક્ટિંગ પણ કરી છે આ મૂવીની અંદર, એક્ટર પણ છે. ને એક સરસ મજાનું મેસેજ આપતું એક મૂવી છે ગુજરાતી, કે જેટલા આપણા સિનિયર સિટીઝન હોય 60-70-8 યર્સ પછી આપણને શું એમને શું જોઈએ આપણને ખબર ના હોય, એ પોતાને એકલતા ફીલ કરતા હોય, એક સરસ મજાનું મેસેજ આપતું આ ગુજરાતી ચલચિત્ર છે. તો હું તમને વધારે તો કંઈ નહીં કહીશ, પણ તમે એકવાર આ મૂવીને સિનેમાઘરમાં જઈને તમે જરૂરથી જોજો. મારું નામ સંજય કુમાર વ્યાસ છે. હું એક્ટર અને પ્રોડક્શન મેનેજર છું અને ગુજરાતી માતૃભાષા છે આપણે ગુજરાતી ફિલ્મની માતૃભાષાની ઉપર અમે એક સરસ મજાની પારિવારિક ફિલ્મ બનાવી છે, જેનું નામ છે ગુંજ. કે માણસ રિટાયર થાય, કર્મચારી આખી જિંદગી નોકરી કરે, રિટાયર થયા પછી એમને સમય પસાર કરો કેટલું અઘરું થઈ જાય છે. એ વિષય ઉપર અમે એક સરસ મજાની પારિવારિક ફિલ્મ ગુંજ બનાવી છે, જે આજે ગુજરાતના સમગ્ર સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને એનું આજે પ્રીમિયર ગાંધીનગર સેક્ટર 21 સિનેમામાં હતું. તમે અમારી ફિલ્મમાં આજે જે રિલીઝ થઈ છે એ પારિવારિક સંબંધોની ઉપર બહુ જ આધાર રાખે છે. રિટાયર થયા પછી જે કર્મચારી હોય છે એને સમય પસાર કરવા શું તકલીફ પડી છે એના ઉપર આધારિત છે. તો ફિલ્મને જોજો અને આનંદથી તમને ઘણું જાણવા જોવાની શીખવા પણ મળશે. તો અમારી ફિલ્મને જોજો, શેર સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. નમસ્કાર. નમસ્કાર મિત્રો, મારું નામ સીમા શાહ છે. ગુંજ મૂવીમાં હું લીડ એક્ટ્રેસની રોલ કરી રહી છું. ગુંજ મૂવીમાં મારું નામ છે ઝંખના બેન્સી અને હું એમાં વેટ્રેસની રોલ કરી રહી છું. મને આ પિક્ચર કરતા બહુ જ મજા આવી. મારું ફર્સ્ટ ફિલ્મ છે, ફર્સ્ટ થિયેટર ફિલ્મ છે આ. મને બહુ જ મજા આવી. મારા કો સ્ટાર્સ છે બધા બહુ જ સપોર્ટિવ છે. ડિરેક્ટર છે પરાગભાઈ છે, બધાએ મને બહુ જ સપોર્ટ કર્યો છે આ મૂવીમાં અને બહુ જ એન્જોય કર્યો મેં. હા, શૂટિંગ વખતે અમે લોકો સર છે બહુ જ પંક્ચ્યુઅલ હતા ટાઈમમાં, એટલે અમારે બધાને સવારે 5 વાગે અમને લોકોને કહી દે કે 6 વાગે તમારે આ જગ્યાએ પહોંચી જવાનું છે, એટલે 6 વાગે અમારે પહોંચી જ જવું પડતું હતું. શૂટિંગનો ટાઈમ પંક્ચ્યુઅલ, ડિસિપ્લિન અને ડાયલોગ ડિલિવરી બધું બહુ જ પંક્ચ્યુઅલ હતું. અને it was really very nice to work with all the co-stars. Everybody has been very supportive. આ મૂવી સમાજને એ મેસેજ આપવા માંગે છે કે એક સિનિયર સિટીઝન જે રિટાયર થઈ ગયો છે એ હવે નોકરી વગર બેકાર ઘરે હોય છે, તો હવે ફેમિલીનો સપોર્ટ, ફેમિલીનો પ્રેમ, ફેમિલીનો જે ભાવના છે એમની જોડેનો એ એક એમને નથી મળતો. એટલે મૂવી સમાજને એ કહેવા માંગે છે કે તમે તમારા જે પુરુષ માણસ જે છે રિટાયર થઈ ગયા પછી પણ એમને એ જ સપોર્ટ, જે કમાઈને લાવતા હતા ઘરે, એ જ પ્રેમ, એ જ સપોર્ટ, એ જ સહકાર તમે એમને આપો અને તમે એમને સમજો. આખા લાઈફ એમને સ્ટ્રગલ કર્યો હોય છે, હાર્ડવર્ક કર્યો હોય છે, એ ફેમિલીને ટાઈમ નથી આપી શકતા, પણ વૃદ્ધ પછી
રિટાયર પછી સિનિયર સિટીઝનને ટાઈમ હોય છે, તો ફેમિલીને પણ એને ટાઈમ આપવો જોઈએ અને એને સમજવું જોઈએ. मेरा नाम कृतिका है एंड मैं एक्ट्रेस प्लस सिंगर हूँ. कौन से वॉइस में आप सिंगिंग कर रहे हैं? एक्चुअली मैं खुद की वॉइस में गाती हूँ, मैं किसी के वॉइस में नहीं गाती हूँ. फीमेल सिंगर आपका फेवरेट सिंगर कौन सा है? आशा जी एंड जो कहते हैं ना इंस्पिरेशन किशोर दा मुझे बहुत पसंद है. सिंगिंग का आपको इंटरेस्ट किस वजह से आया? एक्चुअली घर में जो सुनते रहते हैं ना, मम्मी को ज्यादा इंटरेस्ट था सिंगिंग का एंड ऑल, सो उनको सुन के और आपको फैमिली का सपोर्ट इसमें कैसा था? फैमिली का तो बहुत सपोर्ट है. एक्चुअली लेट नाइट शो वगैरह भी होते हैं तो सब में फैमिली मतलब चिल है, बहुत सपोर्ट करती है. और हमने देखा कि सुना हुआ है हाँ जी. कि आप फिल्मों में भी आ रहे हो, फ्लोर पे है अभी मूवी. जी अभी एक्चुअली उसका शूटिंग चालू है एंड मैं अभी शूटिंग से ही आई हूँ. ये 2 कप्टी है, उसमें एक्चुअली मेरा रोल है. ठीक है, आपका ये जो इनिंग स्टार्ट कर रहे हो मूवी में, हाँ. उसके लिए हमारे चैनल की ओर से आपको ढेर सारी शुभकामनाएं. थैंक यू सो मच. और आप आगे बढ़ते हो. थैंक यू. और आपको ये सिंगिंग में किसने लाइन में आपको सिखाया और ट्रेन किया और आपको सपोर्ट किया? एक्चुअली सबसे बड़ा जो कहते हैं सपोर्ट, फर्स्ट तो मेरे मम्मा एंड सेकंड जो बोलते हैं वो चिराग सर है. अभी तक लाइक हर चीज में हर एक स्टेप पे वो मेरा बहुत सपोर्ट करते हैं. थैंक यू सो मच चिराग सर. आज आप कहाँ पे आए हो और किस लिए? एक्चुअली आज हम आए हुए हैं गांधीनगर सेक्टर 21. ये जो जगदीश सोनी सर हैं उनकी मूवी है गूंज एंड उसमें पराग पांड्या जी ने बहुत अच्छी जो उनकी बायोपिक है, इट्स वेरी ग्रेटफुल. एक्चुअली जो उनकी जो स्टोरी है, जो लेसन है, उसको अप्रिशिएट करते हैं. बहुत अच्छा कॉन्सेप्ट दिया है उन्होंने. कैसी लगी आपको? बहुत अच्छी लगी एंड आप भी आइए और आप भी देखिए साथ में और आप भी अपना एक बार रिव्यू दीजिए. जो ये आफ्टर रिटायरमेंट जो प्रॉब्लम्स आती हैं मतलब अडल्ट को जो मतलब रिटायरमेंट हो गए हैं ओल्डीज, उनके लिए आप थोड़ा सा उनके लिए सपोर्ट कीजिए, उनको समझिए कि वो क्या चाहते हैं प्लीज. थैंक यू. મારું નામ છે તપન વ્યાસ, એક્ટર, ડાન્સર એન્ડ મોડલ. અને પરાગ દાદુ સાથે અમે પહેલા પણ કામ કર્યું છે. વર્જિનિટી મૂવીનું નામ છે, એમની સાથે પહેલા પણ કામ કરેલું છે. અને આ જે નવો કોન્સેપ્ટ લાવે છે ગુંજ, બહુ જ સારો એવો કોન્સેપ્ટ છે અને બહુ જ ગમ્યો. સિનિયર સિટીઝન માટે એક સમજ જ આ બધા સિનિયર સિટીઝન આ મૂવી જોવું જોઈએ, મને એવું લાગે છે. અને બહુ જ સારો કોન્સેપ્ટ છે. એમની એક્ટિંગ અને વિડીયોગ્રાફી બહુ જ સારું છે. પ્લસ એમને જે સિંગિંગ પણ કર્યું છે આ મૂવીની અંદર, બહુ જ સારું. હેલો એવરીવન, માયસેલ્ફ ગ્રીષ્મા વ્યાસ અને આઈ એમ એક્ટ્રેસ, ડાન્સર એન્ડ મોડલ. આજે અમે એક સરસ મૂવીના પ્રીમિયરમાં આવ્યા છે, ગૂંજ, જે વગર ગાંઠે ઉકલાઈ ગઈ. સો બહુ જ સારો સોશિયલ મેસેજ છે આપણી સોસાયટી માટે, અત્યારની જનરેશન માટે જે સિનિયર સિટીઝનને લાઈક બહુ જ માને છે. સો એ લોકોને હું કહીશ કે તમે આ મૂવી જોવા આવો. બહુ જ સારો મેસેજ તમને બધાને મળશે, અમને બધાને તો મળ્યો જ છે. સો મસ્ટ વોચ ધીસ મૂવી. થેન્ક યુ. અમને જાણવા મળે છે કે સિરિયલ અને મૂવીમાં પણ કામ કરે છે. યસ, કેવો એક્સપિરિયન્સ રહ્યો સિરિયલ અને મૂવીમાં કામ? બહુ જ સારો રહ્યો છે. મારું મૂવી પરાગ દાદુ સાથે પણ હતું, વર્જિનિટી ડીલ. એમને મને બહુ જ સારો ચાન્સ આપ્યો છે અને સિરિયલમાં તો બહુ જ મજા આવે. ડેફિનેટલી શૂટ એટલે તો બહુ જ મજા આવે. ફ્યુચર પ્લાનિંગ તો મારે રાઇઝિંગ સ્ટાર બનવું છે, કે લાઈક કોઈ બી હોય, ડાન્સ હોય, મોડલિંગ હોય, એક્ટિંગ હોય, ક્યાંય બી છે ને હું પાછી ના પડવી જોઈએ. મારું નામ પીયુ વ્યાસ છે અને હું એક ડાન્સ કોરિયોગ્રાફર છું અને આ મૂવી ગુંજ એકદમ બહુ સારી હતી. પ્લસ એમની એજ પ્રમાણે એમની જે એક્ટિંગ કરી છે, એમની જે એનર્જી છે, દેટ વોઝ ટુ અમેઝિંગ. પિક્ચરમાં સારું શું લાગે? એમની એક્ટિંગ મેન સારી લાગી, એમનો કોન્સેપ્ટ સારો લાગ્યો, એ શું કહેવા માંગે છે, શું અત્યારની જનરેશનને બતાવવા માંગે છે. જે એમની જનરેશન, એમની એજ અને આજની જનરેશન, એ લોકો માટે શું મેસેજ આપવા માંગો છો? એ બહુ સારો એક કોન્સેપ્ટ લઈને આવ્યા છે કે આ જનરેશનમાં જેમ કેઝ્યુઅલ છે, સિચ્યુએશનશિપ છે, એ બધાને આમ લાઈક દૂર કરીને પોતાની ફેમિલીને પ્રેમ આપવો, એમના જોડે બોન્ડિંગ કરવી, એ બધું સમજાવવા માંગે છે. દર્શક મિત્રો, હું નિલેશ બ્રહ્મભટ્ટ, અભિનેતા. આજે હું મારા પરમ મિત્ર જગદીશ સોની અને પરાગ પંડ્યાજી
નું પ્રીમિયર શો જોવા આવ્યો છું. મૂવીનું નામ છે ગુંજ, જે વગર ગાંઠે ઉપલી. એટલે મારી આપ સર્વેને વિનંતી છે કે આ મૂવીને તમે ચોક્કસ જોજો. આ ગુજરાતી મૂવી છે અને આપણે ગુજરાતી હોવાનું ગર્વ છે, એટલે આપણે આ ગુજરાતી મૂવીને સપોર્ટ કરવો જોઈએ. હવે હું વાત કરીશ ગુંજ, જે વગર ગાંઠે ઉકલી. હા મિત્રો, આ સબ્જેક્ટ બહુ જ સરસ છે અને સિનિયર સિટીઝનો જે પરિસ્થિતિમાંથી ગુજરે છે એ પરિસ્થિતિનો ઉકેલ આ પિક્ચર દ્વારા કરવામાં આવ્યો છે. એટલે દરેક સિનિયર સિટીઝને તો અચૂકથી આ મૂવી જોવાનું. લખાણ બહુ સરસ છે. આના ડાયરેક્ટર છે જગદીશ સોનીજી અને પ્રોડ્યુસર, રાઇટર અને એક્ટર પરાગ પંડ્યાજી છે. હા તો મિત્રો, ભૂલતા નહીં, જરૂરથી જોજો ગુંજ, જે વગર ગાંઠે ઉકલી. નમસ્કાર દોસ્તો, હું છું જગદીશ સોની ગાંધીનગરથી અને ગુંજ ફિલ્મનો હું ડિરેક્ટર છું અને પ્રોડક્શન પણ મારી કંપનીનું છે, તન્વી ગ્રેવિશા પિક્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ, ગાંધીનગર. કેટલા વર્ષથી તમે આ ફિલ્ડમાં સંકળાયેલા છો? એમ તો એકચ્યુઅલી આ ફિલ્ડની અંદર હું 2003થી સંકળાયેલો છું, પણ પરંતુ મેં 2012માં ચાલુ કર્યું. 2012માં પહેલી આત્મા ફિલ્મ શૂટ કરી હતી અને 2013ની અંદર મેં ગુજરાતમાં જ્યારે ફિલ્મો નથી ચાલતી ત્યારે આત્મા નામની અર્બન ટાઈપની ગુજરાતી ફિલ્મ મેં બનાવેલી અને ફિલ્મને મેં રિલીઝ કરેલી. પછી ચોરના ભાઈ ઘંટી ચોર, ગટ્ટુ માય ફ્રેન્ડ, રોશની અને યુવા કથા અને આ ગુંજ જેવી ફિલ્મો મેં બનાવેલી. કેટલી ફિલ્મોમાં તમે ડિરેક્શન કરેલું? ડિરેક્શન ગુજરાતી 6 મૂવી છે, એમાં બંધ પડેલી બી 1-2 મૂવી છે અને લગભગ શોર્ટ ફિલ્મો અને ટેલિફિલ્મો ને ઘણી બધી કરેલી છે, જેના આંકડા 50-60થી પણ વધુ હશે. અને આજે જે આ ગુંજ, જે વગર ગાંઠે ઉકલી ગઈ, એ મૂવીનો આજે પ્રીમિયર શો જે રાખવામાં આવેલો, તો એના સ્ટાર્ટિંગ કલાકારો સાથેનો શૂટિંગ દરમિયાનનો તમારો અનુભવ કેવો છે? એની અંદર કેવું હતું, એક તો પંડ્યા સાહેબ, પરાગભાઈ પંડ્યા સાહેબ એ ભલે 72 યર્સના છે પણ ડાઉન ટુ અર્થ છે અને એમને મને ડિરેક્શનની જવાબદારી સોંપેલી. પ્રોડક્શન મારું હતું એટલે અમને એમ કીધું કે સર તમારે જે કરવું હોય કરવાનું, પણ ફિલ્મ આપણે મજબૂત બનાવી છે. અધરવાઇઝના કલાકારો બી અમુક ડ્રામાના છે, 2-3 ફિલ્મો બે કલાકારો કરી છે. થોડા નવા નાના રોલવાળા નવા કલાકારો હતા, પણ બધાએ મને 100% એમનું આપ્યું છે અને મેં કહ્યું એમ કામ કર્યું છે. એટલે મને સાથ સહકારથી મૂવી કોઓપરેટિવ થઈને એમને મારા ડિરેક્શનને ધ્યાન આપીને મારી સાથે કામ કરેલું છે. આગામી તમારા કોઈ પ્રોજેક્ટ હોય તો એની માહિતી? આગામી હું 2 ફિલ્મ કરી રહ્યો છું. એક તો છે સોનાનો હાર, જે મેં લખી છે, મારા પ્રોડક્શનની છે, પ્રોડ્યુસર બીજા છે, જ્યારે હું રાઇટર ડિરેક્ટર હું છું. સોનાનો હાર જે મૂવી છે તે 1980-19ની વાર્તા છે, ઓફબીટ મૂવી છે, જેની અંદર કોઈ એક્શન નથી, કોઈ સોંગ નથી, કોઈ કોમેડી નથી ને ઇવન કહેવા જાવ તો ડ્રામા પણ નથી. એ રિયાલિસ્ટિક મૂવી છે અને એક ફોકસ છે કે મને નેશનલ એવોર્ડ જોઈએ. નેશનલ એવોર્ડ માટે હું એની પાછળ 3 વર્ષથી સ્ક્રિપ્ટની પાછળ ને ફિલ્મોના સિગ્નોસથી મોડીને હું બાયફર્કેશન કરીને ફિલ્મને ઘણી બધી મઠાવી રહ્યો છું. અને એક બીજી ગુજરાતી મૂવી પણ અમદાવાદની કોલોની કરી રહ્યો છું. નામ જાહેર નથી કરાયું, રજિસ્ટર થઈ ગયું છે અને અમદાવાદની 2 કોલોની વાર્તા છે, લવ સ્ટોરી છે. પણ લવ સ્ટોરી એટલે પ્રેમ કર્યો ને વિલન આવ્યો ને છૂટા પડી ગયા એવી મૂવી નથી. मेरा नाम फातिमा है, मैं सिंगर हूँ और ये जो गूंज है जो आज कौन सी जगह पे आप आए? जी हम गांधीनगर सेक्टर 31 में आए हैं और आई फिक्स सिनेमा में आए हैं. यहाँ पे हमारी जो गूंज मूवी है वो लगी हुई है और उसका प्रीमियर है आज. सो हम यहाँ देखने के लिए आए हैं और हमारा देखना चाहते हैं कि हमने कैसा काम किया है, सर ने कैसा काम किया है, पराग जी ने बहुत अच्छा काम किया है इस मूवी में और जगदीश सोनी जी ने बहुत अच्छी मूवी बनाई है. हमने ऐसा सुना है कि लोग पर्दे के सामने बहुत कुछ करते हैं, लेकिन आपने पर्दे के पीछे किया है, वो हमारे दर्शकों को बताएंगे? जी जब मुझे पहली बार पता चला पराग जी मूवी बना रहे हैं, तो मैं जब हमारे कॉलेज यार स्टूडियो में बैठी थी तब उन्होंने मुझे बताया कि आप ये सॉन्ग गाए, तो फिर मैंने बोला ठीक है. और फिर मुझे पता चला कहानी के बारे में कि जो एडल्ट के जो रिटायर हो जाते हैं उनके पीछे क्या प्रॉब्लम्स होते हैं, उनके जो घर वाले होते हैं वो उनको कैसे ट्रीट करते हैं और
आपका नाम बताइए। फाल्गुनी त्रिवेदी। आप हिंदी ही जानते हो और गुजराती इतना नहीं समझ पाते हो, गुजराती भी जानती हूँ। तो फिर आपने ये सॉन्ग जो गुजराती में गाया है उसका मीनिंग समझ में आया और 2 लाइन गुनगुना दीजिए। ये सॉन्ग का मतलब ये है कि जो जब मैं अकेला हूँ, मुझे फ्रेंड, अभी उम्र इतनी मेरी हो गई है, 60 के ऊपर हो गई है, तो मुझे कोई फ्रेंड मेरे घर में मुझे कुछ भी शेयर करना है, कुछ भी बातें करनी है, तो मुझे नहीं मिल रहा है। सब मुझे बहुत बुरा समझते हैं, वडील समझते हैं, तो मेरे साथ बातें शेयर नहीं करते। तो मुझे अभी एक ऐसी फ्रेंड चाहिए जो मेरे से बातें करे, मेरे से बातें शेयर करे, मैं उससे बातें शेयर करूँ। मतलब आपको ये गाना इसके लिए ज़्यादा टच है कि आप कहीं ना कहीं इससे जुड़े हुए हैं। जी जी जी। बहुत अच्छा। इससे पहले या इसके बाद कोई सॉन्ग गाने की तमन्ना? बहुत सारे सॉन्ग गाने की तमन्ना है। मैंने ऐसे गाने भी आई है, गुजराती में गाए हैं, आलबम में गाए हैं, और अभी भी बहुत सारे। और आरोही स्टूडियो में मेरे जो गुरुजी हैं कमलेश वैद्य, उनके वहाँ मैं मोस्टली मुझे वो गवाते हैं गुजराती मूवीज़ में या एल्बम्स में, या जैसे गरबा सॉन्ग होते हैं उसमें भी मैं गाती हूँ। ફિલ્મનું મ્યુઝિક તમે આપ્યું છે અને ગૂંચ જે વગર ગાંઠે ઉકલી ગઈ એક બુક છે, બુક ઉપરથી એક ફિલ્મ બનાવી છે પરેખ ભાઈએ. અમે ફિલ્મ જોઈ, તમારું મ્યુઝિક સ્ટુડિયો ઘણું બધું સરસ વર્ક છે. તમને આ ફિલ્મમાં શું સ્પર્શી ગયું અને શું નવીનતા લાગી એ જણાવી દો. ઓકે, મારું નામ કમલેશ વૈદ્ય, આરોહી રેકોર્ડિંગ સ્ટુડિયો. મેં મોર દેન 143 ફિલ્મ કરી છે, જેમાં 72 તો રિલીઝ થઈ છે. એમાં આ એક થોડી હટકે ફિલ્મ છે અને થિયેટરમાં તો હું એટલા માટે જોવા કે એમાંથી કંઈક શીખવા મળે કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક મેં કર્યું છે, ફોલી મેં કર્યું છે, ડબિંગ મેં કર્યું છે, તો એની ઇમ્પેક્ટ રિયલ થિયેટરમાં મળે છે કે નથી મળતી. સેટિસ્ફેક્ટરી એઝ અ પ્રેક્ષક ફિલ્મ જોવાનો મોકો મને મળ્યો. બીજા બધા સબ્જેક્ટ કરતાં એક હટકે સબ્જેક્ટ છે કે માણસ વૃદ્ધ થાય છે પણ દિલથી હંમેશા યુવાન હોય છે અને એની પણ પોતાની ઝંખના હોય છે. જો કે કેરેક્ટરમાં એમાં ઝંખના છે જ, તો એ એક સારો સંદેશ છે કે વૃદ્ધ માણસને એની ઘરમાં પણ જરૂર છે અને એની વાતો શેરિંગ કરવાની ખૂબ જરૂર છે. અચ્છા, જ્યારે મને ફિલ્મની સ્ટોરી મળી મ્યુઝિક કરવા માટે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને સોંગ માટે, સોંગના મ્યુઝિક પણ મેં કર્યા, તો મને થોડું એવું લાગ્યું કે આ બાયોપિક ફિલ્મ છે અને 2 કે 4 કેરેક્ટર પર આખી ફિલ્મ જઈ રહી. તો મ્યુઝિક આનું ફાઇટની ફિલ્મ હોય, સાઉથ ટાઈપની ફિલ્મ હોય કે કંઈક VFX હોય તો આપણને વધારે મજા આવે. પણ સાયલેન્ટ એક્ઝેક્ટલી મેં એવું ફીલ કર્યું કે સાયલેન્ટ મૂવીમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક કરવું બહુ અઘરું છે. જે ફાઇટવાળી કે બહુ હિસ્ટોરિકલ બહુ મોટી મૂવી હોય છે, પણ બાયોપિક ફિલ્મને આવી જે મેસેજવાળી, સોશિયલી મેસેજ, આ વલ્ગર નથી, આ સોશિયલ મેસેજ છે. વૃદ્ધ પણ વયોવૃદ્ધ થાય તો પણ એને પ્રેમ કરી શકે, એના દિલમાં ઉર્મિઓ હોય છે અને આ બધું એક સોશિયલના માધ્યમથી, મીડિયાના માધ્યમથી, ફિલ્મના માધ્યમથી આપણે સમજી શકીએ કે માણસ વૃદ્ધ થાય ત્યારે એના ઘરમાં પણ મૂકવાની જરૂર છે. આપણે એકલા ના મૂકીએ, એને સતત આપણામાં. તમને બાયોપિક લાગે એ વાત વ્યાજબી છે, કેમ કે તમે યંગ જનરેશન જોડે કામ કરો છો, ઉંમરલાયક જોડે પણ કામ કરો છો, છતાં તમને ચહેરાથી, હાવભાવથી ક્યાંય ને ક્યાંય તમારી આ ફિલ્મ પોતીકી લાગી છે. ફૂલ ગુડ, વેરી ગુડ. કારણ કે આવા સબ્જેક્ટ ઉપર સર ફિલ્મ બનતી નથી. આવા સબ્જેક્ટ ઉપર ફિલ્મ બનવી જરૂરી છે. અત્યારે કોમર્શિયલ બેઝ ઉપર જ લોકો વિચારે છે કે આપણે કોમર્શિયલ બેઝ ઉપર જ ફિલ્મ કરીએ, પણ એમણે એવું નથી વિચાર્યું. એમણે એક સોસાયટીમાં સારો મેસેજ જાય એવું વિચાર્યું, એટલે એમની પોતાની બાયોપિક ફિલ્મ કરી. અને મને મ્યુઝિક, આમાં સાયલેન્ટ મ્યુઝિક કરવાની ખૂબ મજા આવી અને થિયેટરમાં પણ સારી ફિલ્મ થઈ કે આપણું મ્યુઝિક આટલું સરસ અહીં સંભળાઈ રહ્યું છે. એના ડાયલોગ્સને એનું બેક મોટા